નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ radiodil.com પર. આ કાર્યક્રમ આપ ફોન પર પણ સાંભળી શકો છો 408-418-5000 પર. શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ આજે સરસ મજાના કબીરાના વિવેચનાત્મક વક્તવ્યથી. રજૂઆત કરે છે સુશ્રી જિગીષા દિલીપ પટેલ. મિત્રો, કબીરને જોવા, સમજવા અને જાણવાના મારા પ્રયત્નમાં મેં કબીર સાથે જે કબીર યાત્રા કરી તેમાં મેં આપણા ગુજરાતી સાહિત્યના અને બીજા અનેક ભાષાના વિદ્વાન સાહિત્યકારો, લેખકો, ગુરુઓ, પત્રકારો, ગાયકો, સંગીતકારોને વાંચ્યા અને સાંભળ્યા, અને જેમની વાત જે મને ગમી તે મેં અપનાવી, અને મને જે કબીર ઓળખાયો તેને મેં મારી રીતે તમારી સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. કબીરને સમજવામાં અને કબીરમય થવામાં મેં ખૂબ આનંદ અનુભવ્યો છે. આપને હું મારા વક્તવ્યથી થોડો પણ આનંદ અપાવી કબીરમય કરી શકું તો હું મારી જાતને ધન્ય ગણીશ. આપણે ગયા વખતે કબીરો મારો ફકીર અને કબીરો અલગારીની વાત કરી હતી. આ વખતે આપણે કબીરો મારો ક્રાંતિકારી અને કબીરો મારો નિભ્રાંતિનો કવિની વાત કરીશું. મોકો કહાં ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ના મેં દેવલ ના મેં મસ્જિદ, ના મેં કાબે કૈલાસ મેં, ના તો कोनो ક્રિયા કર્મ મેં, ના ही योग वैराग में, खोजी હોય તો तुरती मिले हो पल भर की तलाश में. कहे कबीर सुनो भाई साधु, सब सांसों की सांस में. કબીરની આ પંક્તિઓમાં સાચા ધર્મનો મંગલધ્વનિ સંભળાય છે. વિશ્વ જ્યારે આજે એવા સેક્યુલરિઝમની શોધમાં છે જે લગભગ 6 સદી વીતી તોય અંધશ્રદ્ધા, જનૂન અને કોમી વૈમનસ્યથી ઘેરાયેલું છે. માણસ જ માણસનો દુશ્મન બની એકબીજા પર હુમલા કરવાના સમાચાર કે પછી હિન્દુ મુસ્લિમના એ જ વૈમનસ્ય ભર્યા વર્ષો જૂના વહેરના રમખાણના સમાચાર આપણે સાંભળીએ છીએ ત્યારે વિચાર આવે છે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું, પરંતુ ગૂગલની દોડ સાથે દોડતા માનવની માનસિકતા હજુ બદલાઈ નથી. વિશ્વમાં ચારે કોર આતંકવાદે પણ માનવીને તેના ભરડામાં લીધો છે. ત્યારે મને સંભળાય છે 15મી સદીમાં માણસ થઈ જીવી ગયેલ એક અનોખા ક્રાંતિકારી કબીરની. આજના વિશ્વના એક નવયુવકને સાંભળવો ગમશે એ કબીરનો ક્રાંતિકારી અવાજ. ભલે તે ગઈકાલનો છે, પણ તેમના પદોના અર્થ અને લોજિક આજે પણ લાગુ પડે તેટલું સહજ છે. માનવતાની ગહનતાને પોતાના અનુભવની સ્વાનુભૂતિ સાથે તે ગાઈ અને લોકોને જગાડે છે. ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગા થઈ જાય ને ત્યારે સમાજને કબીર મળે છે. ગુણવંશા કહે છે, ચંદ્રની ચાંદની માનવીના મનને શીતળતા આપે છે, સૂરજનો તડકો પ્રજાળે છે. કબીરમાં ચાંદની અને તડકો સાથોસાથ વસેલા હતા. કબીરમાં ભક્તિની શીતળતા સાથે ક્રાંતિની ઉષ્ણતા પણ હતી. કબીર આમ તો જગતના ખેલને સાક્ષી ભાવે જોનારા મરબી હતા, પરંતુ મહંત મુલ્લાને ખુલ્લા પાડવામાં એમણે કોઈ કસર ન છોડી. કબીર ક્રાંતિ અધૂરી રહી એથી આજે પણ કોમી હુલ્લડો થાય છે, પરંતુ કબીર ક્રાંતિનો ધ્વનિ કબીરવાણીમાં આપણને જરૂર સંભળાય છે. જો તું બાભન બંભની જાયા, જો તું બાભન બંભની જાયા, તો આન વાટ ક્યો નહીં આયા, જો તું તુરક તુરકની જાયા, તો ભીતર ખતના ક્યો ન કરાયા. એ તો સાફ કહે છે કે તું મોટો બ્રાહ્મણ છે તો માના પેટમાંથી જનોઈ લઈને જન્મવું હતું ને. અરે તું મોટો મુસલમાન છે તો સુન્નત સાથે કેમ ન જન્મ્યો. કબીરના માટે તો
એક બુંદ એક મલમૂતર, એક ચામ એક ગુદા. એક બુંદ એક મલમૂતર, એક ચામ એક ગુદા. એક જ્યોતિ થઈ સબ ઉત્પન્ન, કો બાભન કો સુદા. પાખંડ હિન્દુનું હોય કે મુસલમાનનું, કબીર એના પર જબરદસ્ત પ્રહાર કર્યા વગર રહે નહીં. મૂર્તિ પૂજા, જપ તપ, વ્રત, ઉપવાસ, રોજા નમાજનો મૂળ મર્મ ભૂલીને સમસ્ત સમાજ અર્થ વગરના ક્રિયાકાંડમાં જ અટવાયેલો રહે છે. ભીતરમાં રહેલા પરમને ભૂલી ઘટ ઘટમાં અને દરેક મનુષ્યમાં બિરાજેલા પ્રભુને જોવાનું છોડી માણસો બાહ્યાડંબરમાં જ રચ્યા પચ્યા રહે છે. ત્યારે એસિડમાં જબોળાયેલી કબીર વાણીની લપેટમાં સૌ આવી જાય છે અને કબીર કહે છે, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. એ તો દરેકને ઈશ્વરને બહાર શોધવા ફાંફા માર્યા વગર પોતાની અંદર જ ઝાંખવા વિનવે છે. આનું એક સરસ ઉદાહરણ હું રાબિયાના ઉદાહરણ થકી આપું. એકવાર સૂફી સંત રાબિયા ઘરની બહાર રેતીમાં કંઈક શોધી રહ્યા હતા. એક શખ્સે પૂછ્યું, આપ શું શોધી રહ્યા છો? રાબિયાએ કીધું, મારી સોય ખોવાઈ ગઈ છે. બધા રાબિયાની સોય શોધવા લાગ્યા, પણ સોય મળી નહીં. એક શખ્સે પૂછ્યું, સોય ક્યાં ખોવાઈ છે? તો રાબિયા કહે, મારા રૂમમાં સોય ખોવાઈ છે, પણ રૂમમાં અંધારું છે ને, એટલે અહીં બહાર અજવાળામાં શોધું છું. બધા તેમના પર હસવા લાગ્યા. ત્યારે રાબિયા લોકો પર હસતા હસતા બોલ્યા, હું પણ તમને લોકોને જોઈને ભ્રમમાં પડી ગઈ છું કે ખુદા તો મનના ઊંડા અંધારામાં ખોવાયેલા છે અને તમે સૌ મંદિર મસ્જિદ અને મઝારોની રોશનીમાં એને શોધી રહ્યા છો. પોતાની ભૂલ સમજાતા સ્તબ્ધ બની સૌ તેમના પગમાં પડી ગયા. આપણે સૌ પણ મારા કબીરાની વાત નહીં સાંભળી ક્યાં સુધી આંખ આડા કાન કરીશું? કબીરની વાણી આજે પણ ક્રાંતિકારી જણાય છે, કારણ આપણે તો હજુ ત્યાંના ત્યાં જ ઊભા છીએ. કબીર આજે પણ આપણી ખોખલી ધાર્મિકતાને પડકારી રહ્યા છે. આપણી વિચારહીન જડતા કબીર, દાદુ, દયાનંદ, વિવેકાનંદ, અખો અને ગાંધીને ગાંઠે તેવી નથી. અને તેથી દુઃખી થઈ કબીર ગાય છે, યે મુર્દો કા ગાંવ હૈ. ક્યારેક લાગે છે આપણે સૌ કબીરના ગુનેગાર છીએ. હજી આપણે ધર્મના નામે અંદર અંદર લડીએ છીએ. હજી આપણો ધર્મ પંથ પ્રપંચ અને ગ્રંથ ગરબડથી મુક્ત થઈ માનવ ધર્મની દીક્ષા પામ્યો નથી. હા, મહાત્મા ગાંધીએ સર્વધર્મ સંભાવની વાત કરી, એમાં જરૂર કબીર ક્રાંતિની સુગંધ હતી. તેથી જ તેમની પ્રાર્થનામાં ઈશ્વર અલ્લાહ તેરો નામ, રઘુપતિ રાઘવ રાજા રામ એવું હતું. તેથી જ રવિન્દ્રનાથ ટાગોર કબીરને વિશ્વ ધર્મના પુરસ્કર્તા તરીકે બિરદાવે છે. ગાંધીજી કબીરને હિન્દુ ધર્મના સુધારક કહે છે. ભાષાવિદ જ્યોર્જ ગ્રીસન તેમને ખ્રિસ્તી વિચારનો લાભ પામનાર પ્રથમ ભારતીય ગણાવે છે. ગોરખપુરથી થોડેક દૂર એક મગહર નામનું ગામ આવેલું છે. લોકો કહેતા કે કાશીમાં મરણ પામે તે સ્વર્ગે જાય અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થાય. કાશીમાં જન્મેલ કબીર છેક છેલ્લી અવસ્થામાં કાશી છોડીને મગહર ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ હતી કબીરની ક્રાંતિ. લોકોની અંધશ્રદ્ધા તોડવા માટે જ તેમણે આ પગલું ભર્યું હતું. કબીર ક્રાંતિ સફળ થઈ હોત તો મંદિર મૂલક અંધશ્રદ્ધા અને મસ્જિદ મૂલક જનૂન ન હોત. આપણે કબીર પછી 6 સદી વીતી ગઈ તોય ન સુધર્યા. અને મને રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિઓમાં એનો જવાબ જડે છે. રથયાત્રા લોક સમૂહ મહાધૂમધામ, ભક્તો આળોટી પથે કરે છે પ્રણામ. રથયાત્રા લોક સમૂહ મહાધૂમધામ, ભક્તો આળોટી પથે કરે છે પ્રણામ. પથ માને હું છું દેવ, પથ માને હું છું દેવ,
રથ માને સ્વામી, મૂર્તિ માને હું છું દેવ, હસે અંતર્યામી, હસે અંતર્યામી. આવા સર્વમાન્ય સંત કબીર એક ક્રાંતિકારક, રેશનલ, સમાજ સુધારક અને બિન સાંપ્રદાયિક સંત હતા. ધર્મનો આંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝતી, સ્ફૂર્તિ એ પદોમાં તે વહેતી કરતા. કદાચ એ એમના સરળ વ્યક્તિત્વનું પ્રતિબિંબ હતું. એમના શબ્દોની શક્તિ કેવી પ્રચંડ હશે! સાચા શબ્દો કોઈની ઓળખના મોહતાજ નથી. શબ્દો સ્વયં પોતાની ઓળખ ઊભી કરે છે, પ્રસરાવે છે તથા તેની આંતરિક શક્તિથી જ ટકી રહે છે. અને માટે જ 15મી સદીમાં થઈ ગયેલ ફિલસૂફ સૂફી સંત કબીર આજે પણ આ યુગમાં જીવે છે. કબીર બીજા સંત કે ભક્ત કવિથી જુદા કેમ પડે છે? તેનો મેં વિચાર કર્યો તો મને સમજાયું કે ભક્ત સામાન્ય રીતે નિભ્રાંત ન હોય. સમજણ વિનાની ભક્તિ પૂરી ભ્રાંતિમાં પરિણમી શકે. કબીરની વિશેષતા એ છે કે તેઓ ભક્ત હોવા છતાં પૂરેપૂરા નિભ્રાંત બની શક્યા. કબીરની નિભ્રાંતિ તેમને મૂર્તિ પૂજાનો સમૂળો વિરોધ કરવા પ્રેરે છે. તે ઉપરાંત મૂર્તિ પૂજાના પર્યાયરૂપ બીજા પ્રતીકોને પણ પોતાની માન્યતાના કોષમાંથી છેદ ઉડાડતા દેખાય છે. તે ક્રિયાકાંડને સ્વીકારી જ કેવી રીતે શકે? અમુક ધર્મો ઈશ્વરના સાકાર સ્વરૂપનો નિષેધ કરે છે, પરંતુ ધર્મગ્રંથોના ઊંચા મહિમાને સ્વીકારે છે. કબીરની વિવેક સૃષ્ટિમાં તેનો પણ સ્વીકાર નથી. કિતાબના મહિમાને તેઓ પોતાના પદોમાં વારંવાર નકારે છે. આ કિતાબ એટલે ધર્મગ્રંથ. કબીર માત્ર ધર્મગ્રંથ નિષેધથી અટકી જતા નથી. તેઓ તો નામ સ્મરણને પણ નિરર્થક માને છે. તુલસીની માળાના મણકાને માત્ર લાકડાનો કકડો અને નામ સ્મરણને બબડાટ લેખાવનાર કબીરની નિભ્રાંતિના આથી વધારે શું પુરાવા હોઈ શકે? તિલક, ભભૂતિ, પૂજા, કથાશ્રવણ એટલે સુધી કે પ્રાર્થનાના કોઈ પણ સ્વરૂપને તે પરહરે છે. અવતારવાદમાં તેમને આસ્થા નથી. ઈશ્વરના સગુણ સ્વરૂપથી તેમના ચિત્તનું સમાધાન થતું નથી. નિર્ગુણ સ્વરૂપની અપ્રીતિ તેમને મૂંઝવે છે. આમ કબીર સતત નેતિ ઉચ્ચારતા અનુભવાય છે. પરંતુ આ અસંખ્ય નેતિમાંથી કશુંક સકારાત્મક જણાય છે અને તે જ કબીરને અન્યોથી ઉફરા, ઊંચા ઠરાવે છે. એ રીતે કબીર ડિડક્ટિવ લોજિકના ઉપાસક છે. નકાર વડે ઘણું બધું બાદ કરતા તેમના અંતઃકરણને અને બુદ્ધિ દ્વારા સ્વીકાર્ય હોય તે હકારના બિંદુએ કબીર પહોંચે છે. આવા કબીરને કવિ ઉપરાંત ભક્ત કહેવામાં ઔચિત્ય છે, કેમ કે તેમની નિભ્રાંતિ તેમને સકારાત્મક સત્ય સુધી લઈ જાય છે. કબીર માત્ર નેતિ આગળ અટકી ગયા નથી, કારણ સૌથી વધુ તો તે મુઠ્ઠી ઉચેરા માણસ છે. એટલે અનેક નકારોના અંધકારમાંથી એક પરમ હકારનું પ્રકાશ કિરણ તેઓ પામે છે અને આપણને દેખાડે છે. કબીરના કોઈ એક ચોકઠામાં કે ખાનામાં બંધ બેસતા કહી બતાવવું ખૂબ મુશ્કેલ છે. એ દ્રષ્ટિએ કબીર આપણો સૌથી છટકિયાળ જ્ઞાની કવિ છે. તેમને તમે એક છેડેથી પકડવા જાઓ ને તો એ બીજે છેડે નીકળે એવું એમનું અકળ કવિ વ્યક્તિત્વ છે. કબીર ક્યાંય કશાથી બંધાતા નથી. તેમની સકળ પ્રતિબદ્ધતા માત્ર માણસ સાથે છે. સાચુકલા તટસ્થ કવિને છાજે તે રીતે ઇતિ સિદ્ધમની ચેષ્ટાથી તેઓ વેગળા રહે છે. બાબા વાક્યમ પ્રમાણમ ને તેઓ સાફ નકારે છે. કશું પણ પરંપરા પ્રાપ્ત આંખો મીચીને સ્વીકારી લેવાનું તેમનું વલણ નથી. કંઠીબંધા કવિ તો તે નથી જ. આજે 21મી સદીમાં આ બધું જેટલું સરળ અને સહજ લાગે છે તેટલું કબીરના સમયમાં શક્ય ન હતું. અનેક સંપ્રદાયો, તેમના આચાર્યો,
તેઓ પ્રત્યેની જનસમુદાયની વિવેક શૂન્ય ભક્તિ, ચીલાચાલુ વિચાર પદ્ધતિ, આવા પરિવેશમાં આવી ઉફરી રીતે વિચારવું અને પ્રતીતિપૂર્વક અનેક પ્રકારના અભિનિવેશથી પોતાની અલગ વિચારધારાનો પ્રચાર કરવો, અને તે પણ કવિતાની રીતે. આવું ગજું ત્યારે કબીર અને અખા જેવા ગણ્યા ગાંઠાઓનું જ હતું. તેમના સમયમાં તેમને પૂરતી લોક સ્વીકૃતિ ન મળી, પણ તેની ચિંતા કરે તો તેનું ખમીર લાજે. એ દ્રષ્ટિએ કબીરની માઠી જ કંઈક જુદી હતી. કબીર મનુષ્યનિષ્ઠ કવિ અને સ્વનિષ્ઠ વિચારક હતા. તેઓ કદી તેમની પરિઘીની બહાર જતા નથી અને આત્મપ્રતીતિ, સ્વાનુભૂતિ સિવાયનું કશું ઉચ્ચારતા નથી. પોતાના મનોગતને વ્યક્ત કરવામાં તેઓ નિખાલસ જ નહીં, ક્યારેક નિર્મમ પણ છે. સ્વરક્ષાની સાવધાનીથી પ્રેરાઈને તેઓ કંઈ લખતા નથી. સંદિગ્ધતા તેમનું વલણ જ નથી. જે કહેવું તે ફોડ પાડીને કશા પડદા વિના કહેવું તે જ તેમની પદ્ધતિ છે. તેમની નિભ્રાંતિ તેમને 100 ટચની નિરપેક્ષતા સુધી લઈ જાય છે, જેથી સત્યને તે પ્રતીતિના રણકા સાથે ઉચ્ચારી શકે છે. કશું પ્રચલિત તેમને ગ્રાહ્ય નથી. તેથી ધર્મો અને તેઓએ ઊભી કરેલી જટાજાળ અને કહેવાતા ધર્મગુરુઓ તેમના પ્રહારોનું સતત લક્ષ્ય બને છે. મુલ્લા અને પંડિતને કબીરે જેટલા સપાટામાં લીધા હશે તેવા અખાને બાદ કરતા કોઈ ભક્ત કવિએ લીધા નથી. પંડિતને કસાઈ કહેવાની હદે જનાર કબીરનો ખોખલી તથા અનર્થકારી પંડિતાઈ પ્રત્યેનો આક્રોશ જેટલો તીવ્ર તેટલો વ્યાજબી છે. મોટેથી બાંગ પોકારતા મુલ્લાને ઠપકારતા પણ તેઓ ખચકાતા નથી. તો શું તારો અલ્લાહ બહેરો છે? કહેતા આક્રોશમય કબીર બીજી પંક્તિમાં મારો સાહેબ તો કીડીના પગમાંના ઝાંઝરનો રવ પણ સાંભળે છે કઈ તેમનું નિભ્રાંત ભક્ત હૃદય પ્રગટ કરે છે. એ નુપુર રવ પણ મારો સાહેબ સાંભળે છે એમ કહીને કબીર સર્વશક્તિમાનના અસ્તિત્વને સ્વીકારે છે. નેતિમાંથી ઇતિ કે નકારમાંથી હકારમાં જવાનું વલણ આ પદ દ્વારા જ સમજાય છે. તેઓ નિભ્રાંત ન હોત તો મુલ્લાની બાંગ સામે આક્રોશ ન ઠાલવ્યો હોત, અને તેઓ નિરશ્વરવાદી હોત તો મારો સાહેબ નુપુરનો ધ્વનિ સાંભળે છે તેવું તેમણે કીધું ન હોત. કબીરનો ઈશ્વર કાંઈ ચીર પરિચિત આકૃતિ, પ્રતીકો કે શબ્દોમાં પણ પરિસીમિત નથી. ઈશ્વરના આત્મતત્વ સ્વરૂપને તે સ્વીકારે છે, પરંતુ મનુષ્યમાં ઈશ્વરને જોવા પામવાનો અભિગમ સ્ફટિકવત અને સ્પષ્ટ છે. પણ મનુષ્ય જીવનની ક્ષણભંગુરતા વિશે તેઓ પૂરા નિભ્રાંત છે. કબીર અસારવાદી નથી, પરંતુ વ્યાપક નિસારતામાંથી કિંશુક વિધાયક સારતત્વ તારવવાની તેમની જિજ્ઞાસા અને ક્ષમતા છે. તેથી જ તેઓ ચાબુક ફટકારે છે પણ શીળો સ્પર્શ પૂરો પાડવાનું ચૂકતા નથી. આવા નિભ્રાંત કબીર એક જ હતા. આવા ક્રાંતિકારી કબીર એક જ હતા. આવનારી સદીઓ સુધી તેમની આ અદ્વિતીયતા સહેલાઈથી વિસરાવાની નથી.